તો મારા વાલા, વ્રજનો પ્રભાવ ત્યારે હતો એવું નથી, ત્યારે હતો, આજે છે અને હજી પણ એટલો જ રહેશે. આજે ઓલા ભાઈ આવ્યા, એક ભાઈ 100 વૈષ્ણવને વ્રજમાં લઈ જાય છે, બધો પોતાનો ખર્ચો, સેકન્ડ એસીની ટિકિટ ને મસ્ત હોટેલ રાખી છે ને બધું, જે જેના મુખથી ને ભાગવત જે પૈસા નથી લેતા, અને બધાને એસી ગાડી ને રોજ બેઠકો ને રોજ આ. મેં કીધું બહુ સુંદર કહેવાય. તો કે બેન, મારા વાઈફ તો છે નહીં, હું ને પપ્પા એકલા છીએ. મારી બાનો એક મનોરથ હતો કે ભાઈ આપણે 11 વૈષ્ણવ લઈ જઈએ. તો ઠાકોરજીએ કૃપા કરી 101 વૈષ્ણવનો મનોરથ પૂરો કર્યો. તો આજ મારા ઘરે આવ્યા હતા બધું બતાવવા, કેવું લિસ્ટ બનાવ્યું છે. એકલો માણસ, એને વાઈફાઈ નથી, બધું વ્યવસ્થિત લખ્યું હતું. કુંવારામાં આટલું, આમ વિશ્રામ ઘાટે દૂધ ભોગ. પછી એને સરસ કીધું, ત્યાં એવી શૃંગાર કરી દે છે ગુલાબના, કે યમુનાજી બનાવે છે ગુલાબના એટલા સરસ. એમાં મુગટ ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને, અને આ બાજુ શ્રીજી બાવાના ધોતી ને એ, ત્યાં દૂધભોગ ધરવું ના કરવાનું. એ કે હમણાં જ જઈ આવ્યો, તો બધું બતાવવા આવ્યા હતા. મારે કહેવાનો આશય કે વ્રજમાં કાંઈ મનોરથ કરવો કે જવાનું નક્કી કરવું, એ મહારાણીમાં કૃપા કરે તો જ થાય. જે કહે ને, વલ્લભ પાસપોર્ટ બનાવે, વલ્લભ પાસપોર્ટ બનાવે, યમુનાજી વિઝા આપે અને ઠોઠ ઠાકોરજીના પ્રદેશમાં જવાય. બાકી મારું ને તમારું સામર્થ્ય નથી કે આપણે જઈ શકીએ. આજે ઘણા એવા હોય, છેલ્લે બિચારા ના પાડે કે નહીં અવાય. ગઈ વખતે એવું થયું, એક બેનને શું તો કહ્યું, ટિકિટ કન્ફર્મ, પૈસા ભરી દીધેલા, એની બદલે નણંદને મોકલા. એટલે આપણે એવું માનવાનું નહીં કે ટિકિટ આવી એટલે અમે વ્રજમાં જવાના. ના, મહારાણીમાં બોલાવે તો જ આપણે જઈ શકીએ. વ્રજની વાત આવે ને એટલે મને એમ છે આ પુસ્તક તો 2-5 વર્ષે પૂરું થશે, પણ વ્રજ તો વ્રજ છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ઓલામાં તો એવું કે છે, સ્વર્ગના લોક તો છે રે અતિ કુડા, અરે મારા વ્રજના લોક અતિ રૂડા. તમારા સ્વર્ગના તો બધા કુડા છે. લોકો તપ શેના માટે કરે? સ્વર્ગ મળે. વ્રત શેના માટે કરે? વ્રજ સ્વર્ગ મળે. અને આપણે શેના માટે પ્રયત્ન કરીએ? વ્રજ મળે. આપણે કોઈ દેવ નહીં કહેતા અમને સ્વર્ગવાસ આપો, અમને વ્રજવાસ આપો. દરેક આપણા ધોળમાં હશે, અમને આપજો વ્રજમાં વાર, હું તો માગું શ્રીમાં પ્રભુજી એટ. દરેક ધોળમાં પાછળ વ્રજમાં વાસ. તો એવું આ વ્રજ ને વ્રજની વાતો આવે. ઇન્દ્રવૃષ્ટિ પ્રસંગે કેટલાક વ્રજવાસીઓને શંકા થઈ, આટલો નાનો બાળક અને આટલો મોટો પર્વત ઉચકે? વ્રજવાસીઓ એને ભગવાન માનતા જ નહોતા. અને ઠાકોરજી કે મારે ભગવાન મનાવવું જ નથી, ઠાકોરજી નથી થવું રે વૈષ્ણવ, મારે ઠાકોરજી નથી થવું, મારે તાર લાલો થવું છે. મારે ભગવાન ના, ભગવાન તો આખી દુનિયા મને પૂજે છે, મારે ભગવાન નથી થવું. મેં બનાવ્યા એ બધાના બાળકને કેટલો માનો પ્રેમ મળતો હશે. એ બાળક થવું છે નંદ બાબા યશોદાજીના. અને આપણા ઘરે આવે છે તો આપણો બાળક છે. આપણા નસીબની તમે બલિહારી જુઓ. નંદ યશોદાજીને 11 વર્ષ ને 52 દિવસનું સુખ મળ્યું.
આપણા ઉપર કૃપા કોની છે? વલ્લભની. પુષ્ટ થઈને પ્રભુ પધારે ત્યારથી લીલામાં જઈએ ત્યાં સુધી આ સુખ આપણને. તો નંદબાવા યશોદે કરતા નસીબદાર કોણ? અને છતાંય આપણે કંઈ પુષ્ટ. હજી ઈલાબેન તમને ખબર ન પડે ભાઈ, અમે તો સંસારમાં જ નથી, અમે સંન્યાસી છીએ. પાછા આપણને સમજાવો, ઘરની જવાબદારી હજી બહુ અનુકૂળ છે કે નહીં, હમણાં લગ્ન કર્યા, પણ અંદર અંદર શું હોય, પેલા ખોડે દીકરો આવે ને હું મોટો કરું ઘર બેઠી બેઠી, પછી દીકરાને સ્કૂલે મૂકવા જાય, પછી કે એના ઘરે વહુ આવી જાય, ઠાકોરજી કે હાલો હવે એનું આવી ગયું ને તમારું આવી ગયું, હાલો 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 હાલો, પછી કે મારા વાલા બસ. કેટલા ચાન્સ આપ્યા, દરેક વખતે મને ઉલ્લુ બનાવ્યો, આમાં ચાલશે નહીં. પછી અફસોસ કરીએ, જબ ચોડિયા ચીક ગઈ ખેત અબ પછતાવે હોત ક્યાં. ઓલા દૂધ ગરમ કરવા મૂકે ને, ગરમ કરવા ઊભા હોય ને ત્યાં સુધી ઉભરો જ ન આવે. અમારો પોતાનો અનુભવ. આમ ઊભી રહો, પછી માથી તો ઊભું રહેવાતું નથી, એક સેકન્ડ ખુરશીમાં બેસું, પછી ત્યાં કોકની બેલ વાગે, તૃપ્તિ ટાઈમમાં હોય એટલે ખોલવા જાવ ત્યાં ઓલું દૂધ ઉભરાઈ જાય. પછી આ સલાહ આપે મને, બંધ કરીને જોઈ ને આમ કરાય ને. ભાઈ ઉભરાઈ ગયા પછી સલાહ કામની શું? તો મારા વાલા, આપણા બધાની દશા એવી જ. અંત સમય આવે, ઠાકોરજી પુષ્ટ કરાવ્યો તો સારું હતું, હવે હાથ પકડીને કોણ લઈ જાય? સૂરદાસજીને છેલ્લે ગુસાઈજી પધાર્યા હતા ચરણ ધરવા. આપણને ન આવે છેલ્લે, કેમ? બેન આવી, ભાઈને બોલાવ, ભાઈ બેન ને ભાઈ ને મૂક ને છાની મની. પછી ઓલા ભરત, જડ ભરતને છેલ્લે હરણ થવું પડ્યું હતું. એમ પાછી અહીંયા આવીશ, 9 મહિના ગર્ભમાં રહેવું બહુ અઘરું છે. તમે ગર્ભમાં તમે જુઓ તો નર્ક જ છે ત્યાં. તો એના કરતાં એ ઠાકોરજી પુષ્ટ કરાવો તો છેલ્લે એ સ્વરૂપના દર્શન થાય. એમનો મુખારવિંદ, એમની ભ્રુકુટી ને, એમની નકવેસર ને, એમના નેત્રો ને, એમનો અધરોષ ને, મારા વાલા. પછી આપણે આવવાની જરૂર પડે? ના પડે. આટલો મોટો પર્વત આટલો નાનો બાળક ઉપાડશે કઈ રીતે? ભગવાને પોતાનું સામર્થ્ય બતાવતા કદમના એક ઝાડને આંબળ્યું એઠ્યું, દોરડાની જેમ વડ ચડાવી દીધો. અહીં જ આવા વડ ચડાવેલા કદમ દેખાય છે. એઠાને પેઠાને એઠા આમ નીચોવી નાખ્યું. વ્રજવાસીઓને વેમ ગયો, શંકા. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, સંશય આત્મા વિનશ્યતિ. સંશય કરો એટલે વિનાશ છે જ તમારો. અરે નાનો બાળક, આણે કીધું ને આપણે ગોવર્ધન યાગ કર્યો, ઇન્દ્ર યાગ બંધ કર્યો, આ શું કરશે હવે? ત્યાં ઓલું કદમ વૃક્ષ હતું ને, આમ ઓલું કપડું નીચોવ્યું ને કેવું થઈ જાય, આમળી નાખ્યું. સામર્થ્ય બતાવ્યું, ચિંતા કરો માં. તો એ જે કદમના વૃક્ષને આંબળું, એના દર્શન એઠા પેઠાના આપણને થાય છે. અહીં જ આવા વડ ચડાવેલા કદમ દેખાય છે. આ સ્થળ એઠા કદમ કહેવાય છે. જો ટેર કદમ, નીપ કદમ, એઠા કદમ. ટેર કદમ એટલે જેના ઉપર ચડીને ઠાકોરજી ગાયોને બોલાવે. કદમ ચડ કાન બોલાવત ગયા. સાંજે બળદેવજી કે લાલા અમે બધાએ બોલાવી, કોઈ આવતું નથી, હવે તું બોલાવ. ઠાકોરજી ઉપરનો ફેરવો, કદમના વૃક્ષ પર ચડી ગયા. કદમ ચડ કાન ગુલાવત. ગોવિંદ સ્વામીનું સંધ્યાનું. તો એને કહેવાય ટેર કદમ. પછી આવે નીપ કદમ. ચીરઘાટ ઉપર અત્યારે કાત્યાયની દેવીના એટલે કે ગોપ માસનો પ્રારંભ થઈ ગયો છે.
વ્રતચર્યા ના આવે ત્યાં ઠાકોરજીએ જે વસ્ત્ર હરી લીધા એ વાસનાના વસ્ત્ર હતા અને શુદ્ધ કરીને આપ્યા. તો જે વાસનાના વસ્ત્ર હર્યા એ નીપ એટલે વાસના હરવાવાળું જે કદમ એને કહેવાય નીપ કદમ. અને ત્રીજું એઠા કદમ જેને ઠાકોરજીએ નીચોવી નાખ્યું, વળ ચડાવી દીધો કે જુઓ ચિંતા કરોમાં, ગોવર્ધન ધારણ કરીશ અને તમે બધા બચી જશો, તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી, કારણ તમે મારામાં દ્રઢ વિશ્વાસ રાખો છો, તમે મારો આશરો લીધો છે. જે મારા આશરે આવે છે ને એની ચિંતા મારે, પણ આપણે દોઢા તોય પાછી ચિંતા કરીએ હો, આનું આમ નહીં થાય તો. ઠાકોરજી કે તોય એમ પ્રભુ બેઠા જ કરી જ દેવાના છે, ચિંતા શું કામ કરો છો? ગયા વખતે 350 વૈષ્ણવ હતા ને, એ 2 બહેનો હતા, હવે ક્યાંના હતા એવું પાછું મને યાદ રહેતું નહીં. એ બિચારા અઠવાડિયાથી કે બેન અમારી રીતે ટિકિટ કરાવી લેશું, અમારી રીતે ઉતરશું, પણ અમારી ગાડી તમારી હારે રહીએ નહીં. મેં કીધું સારું, હવે ટિકિટ બુક થાય નહીં, 2 બેનની ટિકિટ કેન્સલ થઈ અને એનો મેળ પડી ગયો. આપણી હારે રહ્યા, બધે ગાડીમાંય આવ્યા. જેને યમુનાજી કૃપા કરે અને જેનું કેન્સલ થયું એને કેવું થતું હશે? કોઈ ભક્તો કહે છે ભગવાન અહીં આરોગતા ઉતાવળે એઠા હાથે અંદર પડેલા, તેથી એઠા પેઠા કહે છે. દરેકને ભગવદીઓની ભાવના, જે મેં ગાયની ભાવના કીધી ભગવદીઓની હતી, કંઈ ગ્રંથમાં લખેલી નથી. આપણો માર્ગ જ આખો ભાવના. એટલે અહીંયા નવનીત પ્રિય શાસ્ત્રી ભગવદીઓની ભાવનાને પણ મહત્ત્વ આપે છે. કે ઘણા એવું માને છે કે ઠાકોરજી અરોગતા હતા અને એઠા હાથે અંદર પેઠી ગયા, એટલે એઠા પેઠા. તો વ્રજમાં તો પ્રભુની એક લીલા, નિત્ય નવતમ લીલા, શ્રુતિ ન પામે પાર. આજની તારીખમાં પણ આ બધું જ બને છે, પણ આપણા દિવ્ય ચક્ષુ નથી, આપણા ચર્મ ચક્ષુ એટલે ખોટું દે. ગંદકી તો જો, અરર, ઠાકોરજી કે હજી જ્યાં સુધી અહીંયા ગંદકી છે ને ત્યાં સુધી અહીં ગંદકી જ દેખાશે. પણ જો તમને ગિરિરાજજી દર્શન કરવા જાય ને ત્યારે એમ થાય આપણને ચરણ સ્પર્શ નહીં થાય. આમ વિચાર કરીએ, પણ વલ્લભને વિનંતી કરીએ તારા હાથમાં છે, તારા વશમાં છે, તું કઈશ કરાવે. એટલી બધી ગીર્દીમાં આપણો હાથ પકડીને કોઈ કરાવી જ દે, દ્રઢ વિશ્વાસ. અને આપણે ડાયરેક્ટ નથી ગયા, સામે સુંદરશિલાના બેઠકજીમાં વલ્લભ બિરાજે છે, એને વિનંતી કરીને ગયા. તો હવે જવાબદારી કોની થઈ ગઈ? વલ્લભની. નો કરાવે તો આપણે કોની હારે માથાકૂટ કરીએ? કારણ વલ્લભને પ્રાણ થકી વૈષ્ણવ વાલા. એટલે આપણે ધારીએ તો વલ્લભને બધું કહેવાય, ઠાકોરજી ન કહેવાય. આપણે કાંઈ ગુનો કર્યો હોય ને તો વકીલને કહેવાય કે ભાઈ સાચી વાત આ છે, પછી તમે જોઈ લેજો. એટલે આપણે વલ્લભને કહી દઈએ સાચું આ છે, હવે પ્રભુ આરે તમે સમજી લેજો. અને વલ્લભ છે એ સામનેજી સ્વરૂપ, એટલે સામનેજીનું તો ઠાકોરજી વશ છે, એટલે સામનેજી કે આપણો છે, આપણો. બસ વલ્લભ એમ કહી દે આપણો છે પ્રભુ, પછી આપણે ચિંતા કરવાની જરૂર નહીં. હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી હરિરાયજી. 10 મર્મનું વર્ણન. આસરો એક શ્રી વલ્લભાદી. 5મું જોયું ઉદ્ઘોટતા, હવે આજે 6. મર્મ 6 ગુણ ગાનતે. ઘોષત્રિય ભાવના ઉભય જાને સસ્યવ્રજાંસ નામ યો ભાવ સ્મર્યો વિયોગી નામ તતો ભાવસ્ય સંપ્રાર્થી ભવિતા તો અરે ભવત. અવસ્થા ક્લેશ ભાવ હોતા તત્સંબંધી વિચંત્યયામ ન સ્વરૂપમ પૃથક યસ્માન તત્ર વિશતે મનઃ
તત્પ્રવિષ્ટતાયા નૈવ સ્વરૂપમ ભેદ્યતે તતઃ અતોન્સ્થિત કૃષ્ણાસ્તામ સતતમ હૃદિ ભાવેત. ગુજરાતી. શ્રી દ્વારકેશ પ્રભુ કીર્તનમાં ગુણગાનને છઠ્ઠા મર્મ વ્રજ સુંદરી ભાવની પહેલાં મૂકે છે. મૂળ ગ્રંથમાં પ્રથમ છઠ્ઠા મર્મ તરીકે વ્રજ સુંદરી ભાવનો પરિચય કરાવ્યો છે અને ગુણગાનને સાતમા તરીકે ઓળખાવ્યો છે. વળી દ્વારકેશ પ્રભુ વજશ્રી ભાવને વિશેષણ તરીકે યોજે છે. તેથી સંયોગ વિપ્રયોગરૂપ બંને ભાવ સ્મરવા એવો અર્થ થાય છે. પુષ્ટિ માર્ગમાં બે છે. જેમ મગના બે ફાડા કરીએ તો સંયોગ ને વિયોગ. નોટ ગમે એટલી મોટી હોય 2000ની, આગળ સરસ છપાયેલી હોય, ગવર્નરની સહી હોય, પણ પાછળ ના છપાયેલી હોય તો બજારમાં હાલે નહીં. તો આપણે પણ સંયોગ ને વિયોગ, એમાં વિયોગ છે એ પુષ્ટિની પરાકાષ્ઠા છે. વિરહ, ગુસાઈજીને 6 મહિનાનો કેવો વિરહ થયો તો વિપ્રયોગ. તો વિરહના 4 પ્રકાર છે. એ બધું આવશે 10મ સ્કંદમાં, ત્યારે કહીશ.